मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। तो कैसे हैं आप सब लोग? आई होप एवरीवन इज ऑल गुड। सुबह हो गई है और आज तो शुभ दिन है क्योंकि अभी तो त्योहारों का महीना है, त्योहार चालू होने वाले हैं सारे। आज शीतला सातम है तो अभी दर्शन करने जाने वाले हैं, जो कि जब मैं स्कूल में थी तभी तो हम लोग सुबह 5 बजे दर्शन करने के लिए चले जाते थे, लेकिन आज तो अभी मेहमान आने वाले हैं घर पर, तो मम्मी ने बोला कि आज तो लेट जाएंगे, तो अभी हम जा रहे हैं दर्शन करने के लिए। और वहाँ तो मेला भी होगा और ढेर सारी अलग अलग आइटम्स होगी, तो क्या क्या है वो मैं आप सबको दिखाती जाऊंगी और दर्शन भी करवाऊंगी, तो बने रहिए मेरे साथ। આવો જમી લીધું બેન. ઠીક, માલ આવી ગયો લાગે છે દુકાને. માલ આવી ગયો તો ક્યારે દુકાને આવે ગોઠવવા. એટલે આજના 2 ફોન જોઈને મને અંદાજો આવી ગયો હવે તો જ દાદા મને 2 ફોન કરે માલ આવી ગયો હોય તો જ. એટલે આજ જો પણ દાદા આજે મારે આવું હતું, પણ અમે ગયા હતા બહાર ગામનું કામ ને એવું બધું પતાવવા, એટલે એ બધું ભેગું હતું એટલે કઈ ભેગું ન થયું. એટલે મેં કીધું હવે નિરાતે પછી કાંક જાવ ને દુકાને આટો મારતી આવું. કોઈ તે માલ લઈ આવી દીધો તો સારું છું. માલ લઈ આવી દીધો ત્યારે હું ગામમાં ગઈ હતી બાજુ. હા તો સારું છું. હારું હાલો હવે જમી લીધું, હવે તમે કરો ઘડીક આરામ, પછી રોંઢે 4 વાગે મૂકી દે. સાંજે તો મહેમાન આવવાના છે. બેન મેળામાં જઈ આવ શીતળાઈ. હા અરે એમ એવું થયું કે હર વખતે મારી મમ્મી 5 વાગે જતી સવારે, મારી સ્કૂલ હતી ત્યારે અમે બે જાતા. પછી હવે ઈ કે આજે જવું કરતા હતા તો વળી મોડું થઈ ગયું, તો પપ્પા કહે કે હવે તું ને પાયલ જઈ આવજો 11 વાગે. તો આજે અમે 11 વાગે ગયા, નકર તો વેલા જઈ આવીએ. હા કેવું તમે જતા પા તમારા મેળામાં? અમે છે ને મેળામાં જાતી. હા ગોઠણ પાણી શીતળાએ નદીમાં. હા મોતી દેખાય એવું. અરે કુંડલામાં અહીંયા અમરેલીમાં હોતે ને? કુંડલાની ક્યાં કરો છો? લે અમરેલીના મેળાને કરું છું. ઓહો લે પછી અહીંથી કુલર લઈ જાઓ, 4 છોકરીઓ અને કેતન મારી કાખમાં. યાર વારે જતા એમ ને? નાનો હતો મમતા ભાઈ કરતા એ કાખ એને જ પગે લગાડવાનું હોય મારે કાખમાં. અને એ 4 છોકરીઓને બાવડા એકા બીજું ચાલે ને મારા હાડલા ચાલે એટલું પાણી વેચ્યા. એ સામે કાંઠે આમ જાય. ઓહો શીતળાએ ત્યારે આ પુલ નહીં હોય આપણે, એ કાંઈ નહીં, નદી નીર જેવી. હા વેચ્યાન પાણી એને કહેવાય. તો પછી પપ્પાને પગે લગાડી લઉં, છોકરીને એક કોર બેહારું, નકર 4 માંથી કોણ ખોવાઈ જાય ખબર પડે. અત્યારે એટલી ગડદી હતી તો પછી એને એક કોર બેહાડી દઉં. મેં આઈને બેસજો, હમણાં ભાઈને પગે લગાડીને આવું. શીતળા એને પગે લગાડી દઉં, કુલર સારી લઉં અને પછી આવું તો બેઠી હોય છોકરીઓ. પછી તો પૈસા ક્યાં હતા બેન? તે તો કાંઈ નહોતું, નકર છોકરા વેન કરે કે લઈ દે હું લઈ દે. પછી મમરા હોય કે મમરા મુઠે બધાને બચારીઓને દઈ દઉં. બસ પૂરું કામ. આપો નાનો હતો તો કઈ માગે નહીં, બસ. અને લાલુ કાકો મેળામાં આવતો ને બસ મને જે કરી સાવી વાળું રમકડું લઈ દે, બીજી વાત નહીં બસ. પણ મૂળ 20 રૂપિયા લઈને ગઈ. એમાં ટિકિટ દેવી કે કરવું બોલ. અને એ સાવી વાળું જ માગે, મારે કાંઈ ખાવું નથી, મને સાવી વાળું લઈ દે. અને રોઈ ધમ પછાડા. હા લાલ 16 આછું કરે, પછી એને 5 રૂપિયાનું સારી વાળું લઈ દે. આવે ભલે ખોટવાય. એ તો શું કરવું? ન્યા અમે ગયા તા ન્યા છોકરો ખેલ કરતો હતો, મને લઈ દે. તો કેતન ન માગી કાંઈ, પણ આ બહુ તોફાની હતો લાલુ. સારી વાળું રમકડું ગમે, બીજું કાંઈ ન ગમે નહીં. ચિત્રામાં છોકરાને પગે લગાડવા શું કામ જાય? એ માનતા હોય આછું કોક બહુ આછું આવ્યું હોય, આછું હોતે સડાવે ને
હા હા માતાજીને. આપણે ભાઈ દેવાંગ છે, હા નાનો હતો, એને બહુ આંખની પ્રોબ્લેમ થઈ ગઈ હતી. હા બહુ એટલે બહુ. ઈ મમ્મી કહેતા હતા એને તો એની વાહે તો કે ઉજાગરા થયા છે. અરે ઈ છે ને ખાલી નોરતા જો ને આમ તળ્યું રાખે, આ દરવાજાને તળ હોય ને એમાંય મારો રૂમાલ ભરાઈ દેવાનો. ઓહો એટલું અંજવાળું એ સહન ન કરી શકું. એવી આંખ્યું, કોઈ ગજબ બારી. આખા શરીરે કાળી ધૂળ લગાડી, માથામાં કાળી ધૂળ, કોઈ વસ્તુ એ છોકરાની બાકી નથી રાખી. અવડો કર્યો પણ ભગવાન જોવા મળ્યા. પછી બહુ આખું દુખતી હતી. મુંબઈના શેડા લઈ ગયા ને લઈ ગયા હતા ઠેક આખું ખાતી હતી. ઓહો ડોક્ટરે કીધું આ ટીપા નાખતા ને નકર છોકરાને આખું વહી જાય. ઓહો તો ઈ કહેતા હતા ઈ કે એને અંજવાળું જ સહન ન થતું. અરે આ તળુમાં જરીક આવે તોય નહીં, બિચારો નોરતા ન જોઈએ. અને હબાક આખું ખોલવાની ને બંધ આમ મત રાખે. હું લાવી બેન, અરે બા અઢળક વસ્તુ લાવ્યા છે તમને, है ना બપોર उठीने देखाड़े એવું निराते आवे. હવે તમે કરો ઘડીક आराम. और अभी हम दोपहर का खाना खाकर फ्री हो गए हैं और रिमझिम हल्की हल्की बारिश चालू हो गई है. आज सातम के दिन ही बारिश चालू हुई है और हमारे पौधों को भी आज कई दिनों बाद हल्का हल्का पानी मिलने वाला है बारिश का. और यहाँ पे मैंने लाला जी के हिंडोला भी कर दिए हैं. તો આજે છે શીતળા સાતમ. સવારે ગયા હતા દર્શન કરવા, માતાજીના દર્શન પણ તમને બધાને કરાવ્યા, મેળો પણ દેખાડ્યો. પહેલાના જમાનામાં જે હશે એ લોકોને તો ખ્યાલ જ હશે કે આ મેળો એટલે એ લોકો માટે શું હતો. અત્યારે તો બધાને ગમે ન ગમે એ રીતનું થઈ ગયું છે. તો શીતળા સાતમનો મહિમા ઘણાને નહીં ખબર હોય તો છઠ અને સાતમ, રાંધણ છઠના દિવસે આપણે જમવાનું બનાવી લેવાનું હોય અને સાતમના દિવસે ટાઢું ખાવાનું હોય આખો દિવસ. એ દિવસે ચૂલો સળગાવવાનો ન હોય, જે પણ બનાવવું હોય રાંધણ છઠના દિવસે બનાવી લેવાનું. હવે એમ કહેવામાં આવે છે કે દેરાણી જેઠાણી હતા બંને. દેરાણી મધરાત સુધી રાંધતી હતી છઠના દિવસે. રાંધતી આખા દિવસની થાકેલી દેરાણી પોતાના દીકરાને ધવરાવવા આડે પડખે પડી અને જોત જોતામાં આખા દિવસની થાકેલી ઊંઘી ગઈ અને ચૂલો સળગતો રહી ગયો. હવે મધરાત્રિએ શીતળામાં ચૂલામાં આળોટવા આવ્યા અને ચૂલો સળગતો હતો એટલે એમાં શીતળામાનું આખું શરીર દાઝી ગયું અને શરીર દાઝી જતા એણે દેરાણીને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. વહેલી સવારે ઉઠીને દેરાણીએ જોયું તો ચૂલો સળગી રહ્યો હતો અને પોતાના પડખામાં સૂતેલો પોતાનો દીકરો એ ભડથું થઈ ગયો હતો. રડતી પોતાની સાસુ પાસે આવી અને એણે સઘળી વાત કહી જણાવી. સાસુએ કીધું તને શીતળામાનો શ્રાપ લાગ્યો છે, તું તારા દીકરાને લઈને જા, શીતળામાં જ આને સજીવન કરશે. રાણી પોતાના છોકરાને ટોપલામાં નાખી અને શીતળામાને ગોતવા નીકળી. ગોતતા રસ્તામાં એને બે તલાવડીઓ મળી. બંને તલાવડીઓના નીર એકબીજામાં ભળી જતા હતા અને બંને તલાવડીઓ પાણીથી છલોછલ ભરેલી હતી, પણ એ તલાવડીનું પાણી કોઈ પીતું ન હતું. તલાવડીએ દેરાણીને કહ્યું કે ઊભી રે, ક્યાં જાય છે? દેરાણીએ કહ્યું કે મને શીતળામાનો શ્રાપ લાગ્યો છે, હું શીતળામાને ગોતવા જાઉં છું. તો તલાવડીઓએ કહ્યું કે અમારું એક કામ કરતી આવજે ને, અમારું પાણી ન પીતી, અમારું પાણી જો કોઈ પીવે તો એ તરત જ મૃત્યુ પામે છે. તે શા પાપ કર્યા હશે? શીતળામાને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે ને. તો દેરાણીએ હા કહી આગળ વધી. આગળ જતા તેને બે આખલા મળ્યા. બંને આખલા સતત લડ્યા કરતા હતા અને એની ડોકે ઘંટડીના પડ બાંધેલા હતા. આખલાએ કહ્યું ક્યાં જાય છે? દેરાણીએ કહ્યું મને શીતળામાનો શ્રાપ લાગ્યો છે, એનું નિવારણ કરવા હું શીતળામાને પાસે જાઉં છું. આખલાઓએ કહ્યું કે અમે સતત લડતા રહીએ છીએ, અમારી લડાઈ ક્યારે અટકતી જ નથી, અમે શા માટે લડીએ છીએ એનું નિવારણ તું શીતળામાને પૂછતી આવજે ને.
દેરાણી હા કહી ત્યાંથી આગળ વધી. આગળ જતા જતા વનમાં એને એક ડોશીમાં મળ્યા. ડોશીમાં સતત માથું ખંજવાળતા હતા. દેરાણીને જોઈને બોલ્યા, અલી દીકરી, ક્યાં જાય છે? દેરાણીએ કહ્યું કે શીતળામાના શ્રાપથી મારો દીકરો મરી ગયો છે. મારા દીકરાને સજીવન કરવા હું શીતળામા પાસે જાઉં છું. ડોશીમાએ કહ્યું કે મારા માથામાં ખંજવાળ આવે છે, જરા મારું માથું જોઈ દે ને. દેરાણીએ દીકરાને ડોશીમાના ખોળામાં મૂક્યો અને માથું જોવા બેઠી. થોડી જ વારમાં ડોશીમાના માથાની ખંજવાળ મટી ગઈ અને ડોશીમા બોલી ઉઠ્યા, જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. આટલા જ વાક્ય બોલતા ખોળામાં રહેલો છોકરો સળવળ્યો અને સજીવન થઈ ઉઠ્યો. દેરાણી સમજી ગઈ કે આ સાક્ષાત શીતળામાં જ છે કે જેણે મારા દીકરાને સજીવન કર્યો. એને પગે લાગી અને આશીર્વાદ લીધા અને તેને પૂછ્યું કે રસ્તામાં મને 2 તલાવડીઓ મળી હતી. એ તલાવડીઓના નીર છલોછલ પાણીથી ભરેલા હતા, પણ એનું પાણી કોઈ નથી પીતું. એને શાક પાપ કર્યા હશે. શીતળામાં બોલી ઉઠ્યા, આ જન્મમાં બંને શોક હતી. બંને સતત કજિયા કરતી રહેતી અને કોઈને પણ છાશ કે દૂધ આપે નહીં, અને આપે તો પાણી નાખીને આપે. એટલે આ ભવે બંનેનું પાણી કોઈ પીતું નથી. એમની તલાવડીમાંથી પાણી પીજે એટલે એમના પાપનું નિવારણ થશે. ત્યાર પછી દેરાણીએ વાત કરી કે રસ્તામાં આવતા મને 2 આખલા મળ્યા. એમની ડોકે ઘંટડીના પડ બાંધેલા હતા અને એ બંને સતત લડ્યા કરે છે. એમણે એવાથી શા પાપ કર્યા હશે? શીતળામાં બોલી ઉઠ્યા કે ગયા ભવે બંને દેરાણી જેઠાણી હતી, કોઈને દળવા કે ખાંડવા દેતા નહીં. એટલે આ ભવે બંનેના ડોકે ઘંટલા છે અને તેઓ સતત લડ્યા કરે છે. તું એમના ડોકેથી ઘંટલા છોડી નાખજે એટલે એ લડતા બંધ થઈ જશે. અને એ શીતળામાના આશીર્વાદ લેતી લેતી આગળ વધી. રસ્તામાં આગળ વધતા 2 આખલા મળ્યા. આખલાની ડોકે ઘંટડીના પડ છોડી એમને શીતળામાની સઘળી વાત કહી જણાવી અને તેઓ લડતા બંધ થઈ ગયા. અને ત્યાંથી આગળ વધી અને તલાવડીઓ પાસે પહોંચી. શીતળામાની સઘળી વાત કહી જણાવી અને તલાવડીમાંથી તેણે પાણી પીધું. અને ત્યાર પછી પશુ, પંખી, ઢોર, ઢાંકર બધા તલાવડીનું પાણી પીવા લાગ્યા. અને દેરાણી હરખાતી ઘરે પહોંચી અને પોતાની સાસુ અને જેઠાણીને સઘળી વાત કહી જણાવી. સાસુમાં તો હરખથી રાજી થઈ ગયા, પણ જેઠાણી બળીને રાખ થઈ ગઈ. આવતા વર્ષની રાંધણ છઠનો દિવસ આવ્યો. રાંધણ છઠના દિવસે મધરાત્રિ સુધી જેઠાણી રાંધતી રહી અને જાણી જોઈને ચૂલો સળગતો મૂકી અને પોતે સૂઈ ગઈ. રાત્રિએ શીતળામાં ચૂલામાં આળોટવા આવ્યા. ચૂલામાં આળોટતા જ એમના શરીરે અગ્નિ લાગવા લાગી અને એમનું શરીર દાઝી ગયું. એમણે શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. વહેલી સવારે ઉઠીને જોયું તો ચૂલો સળગી રહ્યો હતો અને ઘોડિયામાં સૂતેલો પોતાનો દીકરો ભડથું થઈ ગયો હતો. પોતાના દીકરાને ઘોડિયામાં ભડથું થયેલો જોઈ જેઠાણી પોતે દુખી થવાને બદલે રાજીની રેડ થઈ ગઈ અને સાસુમાને કહ્યું કે મારો દીકરો મરી ગયો છે, એને સજીવન કરવા હું જાઉં છું શીતળામા પાસે. દેરાણીની જેમ જેઠાણી પણ ટોપલામાં દીકરાને લઈને શીતળામાને ગોતવા વનમાં નીકળી. ગોતતા રસ્તામાં 2 તલાવડીઓ મળી. તલાવડીઓએ કહ્યું કે બેન ક્યાં જાય છે? જેઠાણીએ કહ્યું, દેખાતું નથી, મારો દીકરો મરી ગયો છે, લઈને હું સજીવન કરવા શીતળામા પાસે જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બેન મારો સંદેશો લેતી જજે ને શીતળામા પાસે. જેઠાણીએ કહ્યું કે તમારા જેવી હું કઈ નવરી નથી. એમ કહી મોઢું હકારતી આગળ વધી. રસ્તામાં જતા 2 આખલા મળ્યા. આખલાએ કીધું, બહેન ક્યાં જાય છે? જેઠાણીએ કહ્યું, મારો દીકરો મરી ગયો છે, શીતળામા પાસે જાઉં છું એને લઈને એને સજીવન કરવા માટે. આખલાઓએ કહ્યું કે અમારો સંદેશો લેતી જઈશ? જેઠાણીએ કહ્યું, હું કઈ નવરી છું તમારા જેવી? તમને દેખાતું નથી કે મારો દીકરો મરી ગયો છે? એમ કહી મોઢું હકારતી આગળ વધી. વનમાં ચાલતા એને ડોશીમાં મળ્યા. ડોશીમાં માથું ખંજવાળતા હતા અને ડોશીમાએ કહ્યું કે એલી ક્યાં જાય છે? જેઠાણીએ ગુસ્સામાં કહ્યું, મારો દીકરો મરી ગયો છે, એને સજીવન કરવા જઈ રહી છું. ડોશીમાએ કહ્યું, જરા નવરી હો તો મારું માથું જોઈ લે ને. જેઠાણીએ કહ્યું, હું કઈ તારા જેવી નવરી નથી, મારો દીકરો મરી ગયો છે, એને લઈને હું શીતળામા પાસે જવા નીકળી છું. એમ કરતી આગળ વધી સવારથી સાંજ સુધી વનમાં ભટકી રહી. ઝાડવે ગોતતી રહી, પણ ક્યાંય શીતળામાનો ભેટો થયો નહીં. અને છેલ્લે રડતી ઘરે પાછી ફરી. એથી જ કહેવાય છે કે જેવા દેરાણીને ફળ્યા એવા અમને ફળજો. આ હતી આપણી शीतला सातम की वार्ता। तो बताना आप सब कमेंट में कि आपको शीतला सातम की स्टोरी कैसी लगी। तो
तो चलिए मेहमान सब आ गए हैं तो चलते हैं किचन में। और यहाँ पे ऑलरेडी आलू बॉईल हो चुके हैं हमारे, मैश भी हो गए हैं और यहाँ बन रही है हमारी पाव भाजी। रेगुलर जो अपने सारे मसाले होते हैं वो तो हमने डाल दिए हैं। तो चलिए अभी पानी डालकर इसको थोड़ी देर के लिए पकने देते हैं। और फाइनली अभी मैं हो गई हूँ काम कर कर फ्री और बाकी सब तो बाहर बैठे हैं। बातचीत की आवाज़ भी आप सब लोगों को सुनाई दे रही होगी। तो बहुत ज़्यादा एंजॉय कर रहे हैं क्योंकि फईफुआ मुंबई से आए हैं और आज रहने वाले हैं हमारे साथ। तो बहुत ज़्यादा मज़ा आ गया और अभी बैठने वाले हैं, थोड़ी देर मस्ती करेंगे, धमाल करेंगे, बातें करेंगे, तो ढेर सारा एंजॉय करेंगे। और आज तो शॉपिंग करने के लिए जाने वाले थे लेकिन हम मेले में चले गए, तो कल जाने वाले हैं शॉपिंग के लिए। लेकिन वो शॉपिंग हमारे लिए नहीं है, हमारे स्पेशल वन के लिए है। तो वो शॉपिंग क्या होगी वो आपको कल के वीडियो में देखने को मिलेगी। तो कल का व्लॉग देखना मत भूलिएगा। तो वीडियो का मैं यही एंड करती हूँ। तो वीडियो को लाइक करो, शेयर करो और सब्सक्राइब करो। आप सभी को जय श्री कृष्ण एंड जय स्वामीनारायण।